હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે ત્રિકોણમિતિના દાખલા ઘણા બધા નેપિયરના સૂત્રો લાસ્ટ લેક્ચરમાં, ત્યારબાદ ત્રિકોણ પરથી સૂત્રો, એના દાખલાઓ અને છેલ્લે એનો વિસ્તાર કે એફ ઓફ થીટા બરાબર એ કોસ થીટા વત્તા બી સાઇન થીટા વત્તા સીનો વિસ્તાર શોધવાના આપણે દાખલા જોયેલા. હવે આગળ જઈએ તો નવું ચેપ્ટર. હવે આ ચેપ્ટર જે ત્રિકોણમિતિ આપણે પૂરું કર્યું 31 લેક્ચરમાં, એની એક વર્કશીટ પણ છે. એ તમારે હું તમને PDF ફાઇલ પહોંચતી કરાવી દઈશું ગ્રુપમાં. એ તમારે ગણવાની પણ એક નવી નોટમાં ગણવાની વર્કશીટ છે ને તે. પછી એમાંથી જે દાખલા નહીં આવડતા કેવા હશે એ આપણે રૂબરૂમાં ચર્ચા કરીશું. ઓકે, તો એના પછીનું આપણે ચેપ્ટર લઈએ, ચેપ્ટર નંબર 5, સંકર સંખ્યાઓ. અને દ્વિઘાત સમીકરણ. સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. બરાબર, જોઈએ આગળનું ચેપ્ટર, ચેપ્ટર નંબર 5, સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. ચલો, દેખાય છે? પ્રોબ્લેમ નથી. તો ગણ ચેપ્ટર જ્યારે તમે જોઈને આવ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં તમે ગણનો ઉલ્લેખ, મતલબ કે કયો ગણ કહેવાય, પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો n, પૂર્ણ સંખ્યાનો ગણ તો w, એ આપણે જોઈને આવેલા. બરાબર, તો આપણે ગણની ફરી એકવાર ચર્ચા કરી લઈએ. બરાબર, ચાલો તો જોઈએ કે n, કેપિટલ n. તો કેપિટલ n અહીંયા નહીં દેખાય, સોરી, n બોલો, પ્રાકૃતિક સંખ્યાનો ગણ, હા કે ના? કેપિટલ n એટલે કયો ગણ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાનો ગણ, હા કે ના? એના પછી વાત કરીએ તો એનાથી મોટો ગણ એટલે w એટલે હોલ નંબર, એટલે કે પૂર્ણ સંખ્યાનો ગણ. w એટલે પૂર્ણ સંખ્યાનો ગણ, પાક્કું. એનાથી મોટો ગણ એટલે કે આપણે જોતા હતા z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ. z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ. એનાથી આગળ જઈએ તો સમય અને અસમય પણ આવે, સમય અને અસમય. પણ ડાયરેક્ટ એનાથી પણ મોટામાં મોટો ગણ લઈએ તો છેલ્લો ગણ આપણે લેતા હતા r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, હા કે ના? તો તમે આ 4 લાઈન લખી, એના પરથી એવું લખવું હોય તો લખી શકો. જોજો, n ની બધી જ કિંમતો બોલો w માં છે, હા કે ના? w ની બધી જ કિંમતો z માં છે, અને z ની બધી જ કિંમતો અત્યાર સુધી ક્યાં છે? કેપિટલ R માં. કેપિટલ R એટલે અત્યાર સુધી આપણે એવું જાણતા હતા કે મોટામાં મોટો ગણ એટલે R, વાસ્તવિક સંખ્યાનો ગણ. પણ આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. તો R થી પણ મોટો એક ગણ છે. કેમ આ અલગ ગણ પડ્યો? એવું નથી. આમાં પોઝિટિવ સંખ્યા આવે બધી. આમાં 0 લઈ લો તો પૂર્ણ સંખ્યા આવે. આમાં ઋણ કિંમત લઈ લો તો પણ પૂર્ણાંક સંખ્યા બની જાય. એ બધી જ કિંમત પોઈન્ટવાળી કે પોઈન્ટ વગરની કે રિપીટેડ કે નોટ રિપીટેડ, ટર્મિનેટેડ, નોટ ટર્મિનેટેડ, બધી આરમાં આવી જાય. પણ આરની એક લિમિટેશન છે. શું? ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં, એ આપણને ખબર છે. આર એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ, આમાં બધી જ કિંમત આવે. પણ આરની એક લિમિટેશન છે કે ઋણ સંખ્યા જે કંઈ પણ હોય ને એનું વર્ગમૂળ ના નીકળે. તો સંકર સંખ્યા એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્પ્લેક્સ નંબર. શું કહેવાય? કોમ્પ્લેક્સ નંબર. ચલો, તો સંકર સંખ્યા એવું કહે છે કે ઋણ સંખ્યાનું પણ વર્ગમૂળ નીકળે. રિયલમાં નથી નીકળતું, આપણે ખાલી કાલ્પનિક ઇમેજિન કરવાનું છે. ઓકે, તો એનાથી પણ મોટો ગણ એટલે કેપિટલ C. એનાથી પણ મોટો ગણ એટલે કેપિટલ C. કોનો ગણ? તો કે સંકર સંખ્યાનો ગણ. કોનો ગણ? સંકર સંખ્યાનો ગણ. હવે આ લાઈન ફરી વાર નહીં લખતા, એવું લખવું હોય તો લખી નાખું કે આરની બધી જ કિંમતો ક્યાં છે? C માં છે. આરની પણ બધી જ કિંમતો ક્યાં છે? C માં છે. C ની ખાસિયત શું છે? તો કે ઋણ કિંમતનું વર્ગમૂળ નીકળે. ઋણ કિંમતનું વર્ગમૂળ નીકળશે. યાદ રહેશે? તો આ થઈ ગઈ પહેલાં આપણા ગણની વાત કે જે સંકર સંખ્યાનો ગણ હશે એને કહેવાય કેપિટલ C.
અને શું કહેવાય કેપિટલ સી. યાદ રહેશે? ચલો એના પછી એક સંખ્યા તમે લખશો, સંકર સંખ્યા જ્યારે લખવાની થાય એમાં એક વસ્તુ કોમન આવવાની છે, એનો આપણે પહેલાં ઉલ્લેખ કરી દઈએ. એ કોમન વસ્તુ એટલે આઈ. કોમન વસ્તુ એટલે આઈ, અને આઈની કિંમત છે વર્ગમૂળની અંદર -1. આઈની કિંમત છે વર્ગમૂળની અંદર -1. આ આઈ એટલે, તો આઈ એ કોઈ ગ્રીક કોઈ શાસ્ત્રીય નામ પાડેલું આયોટા. શું નામ હતું? આયોટા. આયોટા પરથી પહેલો અક્ષર એટલે કે પહેલો મતલબ કે આઈને આયોટા શોર્ટ ફૂલ ફોર્મમાં કહેવાય છે. જ્યારે આઈની કિંમત એટલે વર્ગમૂળની અંદર -1. આઈની કિંમત એટલે વર્ગમૂળની અંદર -1. જ્યારે આપણે મૂકવાની જરૂર પડે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, પણ તમને ખબર હોવી પડે આઈ એટલે શું. તો આઈ એટલે આયોટા. આઈ એટલે આયોટા. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો સંકર સંખ્યા આપીએ હેડિંગ સંકર સંખ્યા. આમાં પહેલાં 3 થી 4 દિવસ થિયરી, 3 થી 4 દિવસ તો નહીં પણ 3 લેક્ચર થિયરી ચાલશે. પછી દાખલા બહુ ઇઝી છે, એક્સ્ટ્રા પણ કરાવીએ છીએ, ચાલુમાં બુકમાં છે એ પણ કરાવીએ છીએ, અને ઘણા જાતે પણ ગણતા હોય છે. તો લખીએ સંકર સંખ્યા. કોને કહેવાય સંકર સંખ્યા? તો કોઈ પણ સંકર સંખ્યાને મોટે ભાગે ઝેડ વડે દર્શાવાય. શેના વડે? ઝેડ વડે. તો લખાણ લખું છું કે ઝેડ બરાબર a વત્તા IB. ઝેડ બરાબર a વત્તા IB સ્વરૂપને સંકર સંખ્યા, ઝેડ બરાબર a વત્તા IB સ્વરૂપને સંકર સંખ્યાનું સ્વરૂપ કહે છે. સંકર સંખ્યાનું સ્વરૂપ કહે છે. ઝેડ બરાબર a વત્તા IB ને સંકર સંખ્યાનું સ્વરૂપ કહે છે, જ્યાં a અને b ની કિંમત લેવાની. ક્યાંથી? r માંથી. a અને b ની કિંમત r માંથી, જ્યાં ab બિલોંગ્સ ટુ r. જ્યાં ab બિલોંગ્સ ટુ r. પાક્કું? દાખલા તરીકે માની લો કે આવી કોઈ સંકર સંખ્યા આપી છે. અરે યાર, ઝેડ બરાબર 2 વત્તા 3i, ઝેડ બરાબર -1 વત્તા i √3 અથવા √3i, ઝેડ બરાબર -4 -i. આ બધા સંકર સંખ્યાના સ્વરૂપ છે. આ બધા સંકર સંખ્યાના સ્વરૂપ છે. યાદ રહેશે? પાક્કું? હવે આ જે 3 લાઈન લખો ને નોટમાં, એની બાજુમાં કંઈ નહીં લખતા. ઓકે, આમાં આપણે વધારે ચર્ચા કરીએ છીએ એટલા માટે. ઓકે, ચાલો. તો ઝેડ બરાબર a વત્તા IB સ્વરૂપ હોય, કોઈ પણ સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવાય, તો ઝેડ બરાબર a વત્તા IB સ્વરૂપ આપેલું હોય એને સંકર સંખ્યાનું સ્વરૂપ કહેવાય. એની અને બીની કિંમત બિલોંગ્સ ટુ r માંથી. આપણે 2-3 ઉદાહરણ લઈ લીધા, આઈ વાળા સ્વરૂપ છે બધા, તે કે આ સંકર સંખ્યાના સ્વરૂપ છે. ઓકે, પાક્કું? તો હવે જોઈએ આગળ કે ઝેડ બરાબર a વત્તા IB માં, ઝેડ બરાબર a વત્તા IB માં આ જે સંકર સંખ્યા આપેલી છે એમાં a ને કેપિટલ એટલે સ્મોલ a જે આગળનો ભાગ છે ને તે, આઈ વાળો ભાગ નહીં, આઈ સિવાયનો ભાગ, એને સંકર સંખ્યાનો, એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ. વાસ્તવિક ભાગને ઇંગ્લિશમાં કહેવાય રિયલ પાર્ટ. શું કહેવાય? રિયલ પાર્ટ કહેવાય છે. તેને ટૂંકમાં શેના વડે દર્શાવાય? તો કે પહેલા 2 અક્ષર લઈ લો. રિયલ પાર્ટ ઓફ કયો? તો કે જે સંકર સંખ્યા આપેલી હોય તે. જે સંકર સંખ્યા આપેલી હોય તે. તો તેને ટૂંકમાં રિયલ પાર્ટ ઓફ ઝેડ વડે દર્શાવાય છે. તેને રિયલ પાર્ટ ઓફ ઝેડ વડે દર્શાવાય છે. ઝેડ બરાબર a વત્તા IB માં જે આગળનો ભાગ છે, આઈ વાળો ભાગ નહીં, આઈ સિવાયનો ભાગ, આઈ સિવાયનો ભાગ જે છે એને કહેવાય વાસ્તવિક ભાગ. ઇંગ્લિશમાં એને કહેવાય રિયલ પાર્ટ ઓફ ઝેડ. શું કહેવાય? રિયલ પાર્ટ ઓફ ઝેડ. યાદ રહેશે? પાક્કું? તો એને ટૂંકમાં શેના વડે દર્શાવાય? RE ઓફ ઝેડ. RE એટલે રિયલ પાર્ટ. યાદ રહેશે? ગોટ ઇટ?
તો ચલો એને કંઈક કહેવાય છે તો બીને પણ કંઈક તો કહેવાતું જ હશે ને, હા કે ના? તો લખીએ આગળ કે જ્યારે ઝેડ બરાબર એ વત્તા આઈબીમાં બીને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહે છે. ઇંગ્લિશમાં એને કહેવાય કાલ્પનિક એટલે ઇમેજનરી. શું કહેવાય? ઇમેજનરી પાર્ટ. તેને ટૂંકમાં પહેલા બે અક્ષર લઈ લો તો આઈએમ ઓફ ઝેડ વડે દર્શાવાય છે. તેને ટૂંકમાં આઈએમ ઓફ ઝેડ વડે દર્શાવાય છે. યાદ રહેશે? પાક્કું? ગોટ ઇટ? તો જે આગળનો ભાગ છે એને વાસ્તવિક ભાગ, આઈ સાથેનો ભાગ છે એને કાલ્પનિક ભાગ કહેવાય. કદાચ હું અહીંયા આઈને આગળ લખી નાખું તો એને એમ ન કહેવાય કે આ વાસ્તવિક ભાગ છે. આને શોર્ટ ફોર્મમાં મતલબ કે યાદ રાખવું હોય ને તો એવું યાદ રાખવાનું. આઈ આવે છે એટલે ઇમેજનરી, તો પાછળ આઈ સાથે જે છે એને ઇમેજનરી કહેવાય. આઈ બીને નહીં, ખાલી બીને. કોને? ઝેડ બરાબર એ વત્તા આઈબીમાં કોને કહેવાય? બીને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહે છે અને તેને દર્શાવાય છે શેના વડે? આઈએમ ઓફ ઝેડ વડે. યાદ રહેશે? પાક્કું? ગોટ ઇટ? તો હવે આમ જ જોઈએ. ચાલો, આ એક સંકર સંખ્યા તમને આપેલી છે. હવે તમને એવું પૂછે કે આનો વાસ્તવિક ભાગ કયો? આનો વાસ્તવિક ભાગ કયો એટલે કયો ભાગ? આઈ સિવાયનો. તો અહીંયા લખવું હોય તો લખાય રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર 2, હા કે ના? અહીંયા લખવું હોય તો રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર -1. અહીંયા લખવું હોય તો રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર 4, હા કે ના? આ ત્રણના કદાચ ઇમેજનરી પાર્ટ પણ લખવાના છે. શું કે? ઇમેજનરી. ચાલો, ઇમેજનરી એટલે આઈ સાથે હોય તેવા કોણ છે? 3. તો અહીંયા લખવું હોય તો લખાય આઈએમ ઓફ ઝેડ બરાબર શું લખાય? 3. ત્યાં કોઈ 3 આઈ ન લખે. શું ના લખે? 3 આઈ. ઓકે, ચાલો આગળ. આઈએમ ઓફ ઝેડ બરાબર આઈ સાથે √3. ચાલો, આઈએમ ઓફ ઝેડ બરાબર આઈ સાથે -1. આઈએમ ઓફ ઝેડ બરાબર ઇક્વલ ટુ -1. આઈ સાથેનો જે ભાગ છે તેને કેવો કહેવાય? કાલ્પનિક ભાગ કહેવાય. યાદ રહેશે? પાક્કું? તો હવે જો તમને બે અલગ અલગ સંકર સંખ્યા આપેલી હોય, હવે અલગ અલગ બે સંકર સંખ્યા આપેલી હોય તો લખું છું, જો બે સંકર સંખ્યાઓ Z1 બરાબર A1 વત્તા IB1 તથા Z2 બરાબર A2 વત્તા IB2 બે અલગ અલગ સંકર સંખ્યા આપેલી છે અને એવું કહી દીધું છે કે સમાન છે. કેવી છે? સમાન હોય તો બોલો Z1 બરાબર Z2 લખાય, હા કે ના? પાક્કું? તો ચાલો, Z1 એટલે તો કે A1 વત્તા IB1, Z2 એટલે A2 વત્તા IB2, હા કે ના? સામે વાસ્તવિક ભાગ સરખાવી શકો, હા કે ના? ચાલો, આ બાજુ કોણ છે? A1, આ બાજુ A2, તો એનો મતલબ A1 બરાબર A2 અને B1 બરાબર B2. વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે સરખાવો અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવી શકાય. યાદ રહેશે? પાક્કું? ગોટ ઇટ? તો લખાય સમાનતાના ગુણધર્મને આધારે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા, હા કે ના? વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ તમે સરખાવી શકો. યાદ રહેશે? પાક્કું? તો આ થઈ ગયું બેઝિક સંકર સંખ્યાઓ. પહેલાં બધા આપણે ગણ લીધા, એનાથી પણ મોટો ગણ એટલે C, સંકર સંખ્યાનો ગણ. આઈની વાત કરી તો આઈ એટલે √-1. આમાં આપણે ક્યાંય કિંમત મૂકી નથી. ઓકે, જ્યારે જરૂર પડશે ત્યારે કહેશું. તો A વત્તા IB સ્વરૂપ આપેલું હોય તેને સંકર સંખ્યાનું સ્વરૂપ કહેવાય. એની અને બીની કિંમત બિલોંગ્સ ટુ આરમાંથી. અને Z બરાબર 2 વત્તા 3i 2-3 સંકર સંખ્યાના ઉદાહરણ તમને આપી દીધા. એનો વાસ્તવિક ભાગ અને એનો કાલ્પનિક ભાગ આપણે છૂટો પાડ્યો, હા કે ના?
ત્યારબાદ એ વત્તા IB જે એ વાળો ભાગ છે એને કહેવાય વાસ્તવિક ભાગ, અને જ્યારે બી આઈ સાથેનો જે ભાગ છે એને કહેવાય કાલ્પનિક ભાગ. પાક્કું? પછી તો કે બે સંકર સંખ્યા સમાન હોય તો સામે તમે એના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ પણ સરખાવી શકો. ગોટ ઇટ? યાદ રહેશે? તો હવે આગળ જઈએ આમાં જ. ચાલો, હવે હું ચેપ્ટરનું નામ કાઢી નાખું છું ભાઈ. આગળ તો વાસ્તવિક સંખ્યા x તથા y માટે વાસ્તવિક સંખ્યા x તથા y માટે એક સ્ટેટમેન્ટ આપી દીધું છે. રકમ 4x બરાબર I ગુણ્યા 3x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 6i. 3 માઇનસ 6i બરાબર. તો x અને y મેળવો. તો x અને y મેળવો. ઇઝી દાખલો. ચલો, ડાબી બાજુ એક સંકર સંખ્યા આપેલી છે, એ તો પાક્કું થઈ ગયું. હા, ગોટ ઇટ. ડાબી બાજુ એક સંકર સંખ્યા તમને આપેલી છે, એનો વાસ્તવિક ભાગ કયો? તો કે 4x. કયો છે? 4x. અને એ જ રીતે એનો કાલ્પનિક ભાગ તો કે 3x માઇનસ y. જમણી બાજુ જુઓ તો વાસ્તવિક ભાગ તો કે 3 અને કાલ્પનિક ભાગ તો -6. કોઈ 6 ના બોલે. i સાથે એમ કહી દે 6 તો છે જ, પણ સાથે સાથે શું છે? માઇનસ. શું છે? માઇનસ. યાદ રહેશે? ગોટ ઇટ. ઇવન આ ટી શર્ટ ઉપર જે સર્કલ દેખાય ને એ પણ એક સંકર સંખ્યાનું જ ઉદાહરણ છે. કેમ? ચાહે ઉપર તમને લખ્યું હશે I am એટલે ઇમેજનરી પાર્ટ, કાલ્પનિક ભાગ. આ બાજુ રિયલ પાર્ટ, વાસ્તવિક ભાગ. છે કે નહીં? ઓકે. એ અક્ષ જ્યારે જોવાની આવશે ત્યારે આપણે જોશું. ચલો, તો અહીંયા મારે બંને વચ્ચે નિશાની કોની છે? ઇક્વલ ટુની. તો એવું લખી શકાય, સમાનતાના ગુણધર્મને આધારે સમાનતાના, હું ટૂંકમાં લખું છું, લાઈન આખી બોલું છું, તમે લખજો. સમાનતાના ગુણધર્મને આધારે બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા. લખી નાખજો. 1 મિનિટ માટે વેઇટ કરું છું. સમાનતાના ગુણધર્મને આધારે બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા. ઓકે. તો ચલો, આ બાજુ વાસ્તવિક ભાગ કયો છે? 4x. જમણી બાજુ કયો છે? 3. આ બાજુ કાલ્પનિક ભાગ કયો છે? 3x માઇનસ y. આ બાજુ કોણ છે? -6. હા કે ના? આપકો સાદુરૂપ x અને y શોધવાના છે. બોલો, x બરાબર શું મળે? 3/4. x બરાબર શું મળશે? 3/4. આ x ની કિંમત આમાં મૂકી દો તો 3 ગુણ્યા 3/4 માઇનસ y બરાબર -6. માઇનસ y સામે જાય તો y. 3 ગુણ્યા 3 એટલે 9 ના છેદમાં 4. -6 આ બાજુ આવે તો પ્લસ 6 ચોક 24 ગુણ્યા 9 33 ના છેદમાં 4. 33 ના છેદમાં 4. તો મળી ગયું x બરાબર 3/4 અને y બરાબર 33 ના છેદમાં 4. આવડશે? હા કે ના? પાક્કું? ગોટ ઇટ? તો ચાલો, આ એક વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આપણે થિયરી નોટ જોઈ, એમાં ઉપરથી એક દાખલો લઈ લીધો. આગળ જો આવશે આવા તો જોઈ લેશું. ચલો આગળ, એના પછીની થિયરી, સંકર સંખ્યાનો સરવાળો. સંકર સંખ્યાનો સરવાળો, કે બે સંકર સંખ્યા આપેલી હોય તેનો સરવાળો કઈ રીતે કરવો. ઓકે. તો ચાલો, બે સંકર સંખ્યા આપેલી છે. ધારો કે હું બે સંકર સંખ્યા લઉં છું, એક Z1 અને એક Z2. લેવાની ક્યાંથી? તો કે C માંથી. અત્યાર સુધી આપણે વાસ્તવિક સંખ્યા ક્યાંથી લેતા હતા? R માંથી.
પ્રાકૃતિક સંખ્યા એનમાંથી, પૂર્ણાંક સંખ્યા ઝેડમાંથી, તો સંકર સંખ્યા સીમાંથી, કેમ કે સબકા બાપ સંકર સંખ્યા સી, મોટામાં મોટો ગણ, હા કે ના? તો Z1 Z2 બિલોંગ્સ ટુ સી હોય, અથવા તો છે ધારો કે Z1 અને Z2ની કિંમત આપણે ક્યાંથી લીધી છે? સીમાંથી લીધી છે, તો તેમના સરવાળાને લખવા જેવું છે નહીં, પણ હવે લખજો ભાઈ. હવે કહે છે આ ચાલુ બોલ્યા નથી, લખવા નથી લખવું. Z1 વત્તા Z2 વડે દર્શાવાય છે, તો તેમના સરવાળાને Z1 વત્તા Z2 વડે દર્શાવે છે. તો આખા ગામને ખબર પડે બે સંખ્યાનો સરવાળો એટલે વચ્ચે ચોકડી મૂકી દેવાની, આગે ના ખોટી. ચલો આગળ, એટલે કે આપ્યું હોય એવી સંકર સંખ્યા કે ચલો Z1 બરાબર A1 વત્તા IB1, Z2 બરાબર A2 વત્તા IB2, કરો બેનો સરવાળો. Z1 વત્તા Z2 બરાબર લખી નાખો પહેલાં A1 વત્તા IB1, બીજું A2 વત્તા IB2, આગળના બંનેના વાસ્તવિક ભાગ પણ તમે સાથે રાખી શકો, તો A1 વત્તા A2, અને પેલા કાલ્પનિક ભાગમાંથી આ કોમન કાઢી પેલાને પણ સાથે રાખી શકો, તો B1 વત્તા B2, A1 વત્તા A2 અને B1 વત્તા B2. ગોટ ઇટ? આ થઈ ગયો એમનો સરવાળો. તો હવે કોઈ મને એમ પૂછો કે આ Z1 વત્તા Z2નું પૂછે કે વાસ્તવિક ભાગ કયો? I સિવાયનો. તો આ બોલો વાસ્તવિક ભાગ છે, હા કે ના? આ કયો ભાગ છે? વાસ્તવિક ભાગ. તો I એટલે ઇમેજનરી, ઇમેજનરીનું ગુજરાતી કાલ્પનિક. તો આ છે I સાથેનો ભાગ છે, કયો ભાગ કહેવાય? કાલ્પનિક ભાગ. I સાથેનો, આઈને લેવાનો નથી. ગોટ ઇટ? I સાથેનો. એકાદું ઉદાહરણ લઈને સમજીએ. માની લો કે એવું આપ્યું છે Z1 બરાબર 2 + 3i અને Z2 બરાબર 3 + 2i. આમાં છે હું કરો બેનો સરવાળો એક વખત લખી નાખીએ, 2 વત્તા 3i, 3 વત્તા 2i, હા કે ના? કરો સરવાળો. 3 ને 2 5, 3i અને 2i કેટલા? 5i. થઈ ગયો સરવાળો Z1 વત્તા Z2, Z1 વત્તા Z2, 5 + 5i. યાદ રહેશે? પાક્કું? તો જેમ એનો સરવાળો હતો એમ જ આપણે જઈએ એની બાદબાકી એટલે કે તફાવત પર, તો સ્ટાર કરી સંકર સંખ્યાનો તફાવત, સંકર સંખ્યાનો તફાવત. ચાલો ધારો કે Z1 Z2 બિલોંગ્સ ટુ સી છે. બે સંકર સંખ્યા આપણે શેમાંથી લીધી? સીમાંથી. તો તેમના તફાવતને Z1 - Z2 વડે દર્શાવાય છે. તો તેમના તફાવતને Z1 - Z2 વડે દર્શાવાય છે. ઉપરની જેમ જ ઉદાહરણ લેવાનું છે. Z1 બરાબર A1 વત્તા IB1, Z2 બરાબર A2 વત્તા IB2, કરો બેની બાદબાકી એક વખત લખી નાખો, તો A1 વત્તા IB1 માઇનસ A2 વત્તા IB2, વાસ્તવિક ભાગ સાથે રાખી શકો, A1 - A2 વત્તા I કોમન, B1 - B2. ગોટ ઇટ? તો આ જે ભાગ છે એને તમે કહી શકો વાસ્તવિક ભાગ, અને આ ભાગ છે એને કહી શકાય કાલ્પનિક ભાગ. એને કહેવાય કાલ્પનિક ભાગ. યાદ રહેશે? આનું ઉદાહરણ જોવું હોય તો પણ જોવાય. આ જ ઉદાહરણ લઈ લો, હા કે ના? Z1 બરાબર 2 વત્તા 3i, Z2 બરાબર 3 વત્તા 2i. ચાલો Z1 - Z2 કરો બેની બાદબાકી, 2 વત્તા 3i માઇનસ 3 વત્તા 2i. ચાલો 2 માંથી 3 જાય -1, 3i માંથી 2i જાય પ્લસ i, હા કે ના? કદાચ Z2 - Z1 પણ પૂછે ને, Z2 - Z1 કંઈ વાંધો નહીં, 3 વત્તા 2i માઇનસ 2 વત્તા 3i. 3 માંથી 2 જાય 1, 2i માંથી 3i જાય -i. થઈ ગયું 1 - i. ગોટ ઇટ? આ થઈ ગયું સંકર સંખ્યાનો તફાવત. પાક્કું? યાદ રહેશે? તો હવે અને અગત્યની થિયરી, મતલબ કે એનો ગુણાકાર જોઈએ. અગત્યનો તો છે જ, પણ આપણે જોઈએ. ચાલો
હવે આટલામાં સમાશે નહીં એટલે હું સાફ જ કરી નાખું છું ભાઈ. ચલો એના પછીની સંકર સંખ્યાનો ગુણાકાર. ચાલો ધારો કે Z1 Z2 belongs to C છે તો તેમના ગુણાકારને Z1 into Z2 વડે દર્શાવે છે. બે સંકર સંખ્યા C માંથી લેવાની તો તેમના ગુણાકારને શેના વડે દર્શાવાય? Z1 into Z2 વડે દર્શાવાય છે. લઈ લઈએ આવું આપ્યું છે Z1 બરાબર A1 વત્તા IB1 અને Z2 બરાબર A2 વત્તા IB2. પાક્કું? એ પહેલાં આ બેનો ગુણાકાર ખાલી લખી નાખું છું કરતાં પહેલાં. તો Z1 into Z2 આવું લખાય A વત્તા IB1 અને A2 વત્તા IB2. બરાબર? આગળના પહેલાં જ બોર્ડમાં આપણે એવું જોયું કે આઈની કિંમત એટલે વર્ગમૂળની અંદર -1. આઈ એટલે આયોટા, આઈની કિંમત એટલે વર્ગમૂળની અંદર -1. હું બંને બાજુ વર્ગ કરું, તો આઈનો વર્ગ એટલે શું લખાય? તો કે -1. આઈનો વર્ગ એટલે -1. યાદ રહેશે? એની મારે જરૂર છે એટલા માટે કરાવ્યું. ચાલો આ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો પહેલાં A1નો ગુણાકાર બંને સાથે, IB1નો ગુણાકાર પણ બંને સાથે. ચલો A1નો ગુણાકાર કોની સાથે કરું? A2. તો અહીંયા એવું લખાય A1 A2. શું લખાય? A1 A2. હવે આ A1નો ગુણાકાર તો કે IB2 સાથે, તો આવું લખાય ને IB2 A1 અથવા A2 B1 I ગમે ત્યાં લખો પણ મોટે ભાગે વચ્ચે રાખો તો વધારે સારું. ચાલો આ તો A1 સાથે બંને પૂરા થઈ ગયા. IB1નો ગુણાકાર આ બંને સાથે કરવાનો છે. IB1નો A2 સાથે ગુણાકાર IB1 A2. હા કે ના? IB1નો IB2 સાથે ગુણાકાર, I નો I સાથે ગુણાકાર શું લખાય? I². શું લખાય? I². B1નો B2 સાથે B1 B2. ગોટ ઇટ? આનું સાદુરૂપ આપીએ તો A1 A2 એઝ ઇટ ઇઝ. ચાલો આ બેમાંથી I કોમન કાઢવો હોય તો નીકળે. બોલો નીકળે? કાઢી જ લો ને. I કોમન તો અંદર વધે B2 A1 B1 A2. હા કે ના? બોલો I નો વર્ગ -1 B1 into B2 કૌંસમાં લખી દેવાનું I નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ -1. હા કે ના? તો હવે I વાળો જે ભાગ છે એને આપણે કહીએ છીએ કાલ્પનિક ભાગ, તો I સિવાયનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ વાસ્તવિક ભાગ. પણ આ બે સંખ્યાના ગુણાકારનો વાસ્તવિક ભાગ, ખાલી એક સંકર સંખ્યાનો નહીં. ગોટ ઇટ? અહીંયા લખીએ કે Z1 into Z2 બરાબર A1 A2. લઈ લો આગળ -B1 B2 વત્તા I A1 B2 વત્તા A2 B1. થઈ ગયું? આ થઈ ગયો તમારો વાસ્તવિક ભાગ અને આ થઈ જાય તમારો કાલ્પનિક ભાગ. હા કે ના? વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ યાદ રહેશે? પાક્કું? એક ઉદાહરણ લઈને સમજીએ. ચાલો કે Z1 બરાબર એ જ ઉદાહરણ જે જૂનું હતું તેનું તે 2 વત્તા 3I અને Z2 બરાબર 3 વત્તા 2I. કરો બેનો ગુણાકાર. Z1નો Z2 સાથે ગુણાકાર 2 વત્તા 3I નો ગુણાકાર 3 વત્તા 2I સાથે. ગોટ ઇટ?
કરો, 2 નો 3 સાથે ગુણાકાર 6, 2 નો 2i સાથે ગુણાકાર 4i, 2 × 2 એટલે 4i, 3i નો 3 સાથે ગુણાકાર એટલે 9i, 3 નો 2 સાથે ગુણાકાર એટલે 6, i નો i સાથે ગુણાકાર એટલે i², અને આપણને ખબર છે i નો વર્ગ એટલે જ -1, i નો વર્ગ એટલે જ -1, તો 6 + 9 ને 4 13i, i નો વર્ગ એટલે -1, તો આ થઈ ગયું -6. ગોટ ઇટ? તો 6 - 6 એટલે 0 વત્તા 13i, 0 વત્તા 13i, હા કે ના? તો આનો કોઈ વાસ્તવિક ભાગ પૂછે તો 0, અને આનો કાલ્પનિક ભાગ કોઈ પૂછે તો 13. વાસ્તવિક ભાગ 0 અને કાલ્પનિક ભાગ 13, હા કે ના? તો અત્યાર સુધીની સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ 0 કોઈનો નહોતો આવતો. શું આવી શકે? આવે, શૂન્ય પણ આવે, ઋણ પણ આવે, ધન પણ આવે, પણ જે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 હોય તેવી સંકર સંખ્યાને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય, પ્યોર ઇમેજનરી. નોંધ કરી લખજો. જે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 હોય તેવી સંખ્યાને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય, શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય પ્યોર ઇમેજનરી, પ્યોર ઇમેજનરી. યાદ રહેશે? આ સંકર સંખ્યાને કેવી કહેવાય? શુદ્ધ કાલ્પનિક. દાખલા તરીકે કરી ઉદાહરણ આપવું હોય તો અપાય 13i - 2i વત્તા i - i, કોઈ પણ આપી શકાય, હા કે ના? હવે આ ગુણાકારની તમારે જરૂર નથી. આઈ થિંક તમે લખી નાખ્યું છે, તો એટલું હું સાફ કરું છું મારે આગળના ગુણધર્મ બતાવવા માટે. ઓકે, તો એટલું યાદ રાખજો. જે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 હોય તેવી સંકર સંખ્યાને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. તો ઘણા વિચારે કે જો કાલ્પનિક ભાગ 0 હોય તો એ વાસ્તવિક તો છે જ, વાસ્તવિક તો છે જ. ચલો આ માની લો 0 છે, આ વાળો ભાગ 0 છે. બોલો આને કેવી કહેવાય? વાસ્તવિક. આને કેવી કહેવાય? વાસ્તવિક. યાદ રહેશે? ગોટ ઇટ? તો દરેક સંકર સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે નહીં? તો દરેક વાસ્તવિક સંખ્યા છે એ સંકર સંખ્યા છે જ. કેવી રીતે? હું ખાલી 3 લખું. શું લખું? 3. તમે આવું લખી શકો? 3 + 0i, હા કે ના? કેવી થઈ ગઈ? i વાળું સ્વરૂપ, સંકર સંખ્યાનું સ્વરૂપ. એટલે દરેક વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યા છે જ. ઓકે, ગોટ ઇટ? ચલો, તો આ થઈ ગયું આપણું ગુણાકારનો નિયમ. હવે જોઈએ એના અમુક ગુણધર્મો. છે ટાઈમ? વાંધો નહીં આવે. પ્રોપર્ટીઝ. એમ હું સ્ટાર્ટિંગમાં જ તમને લખી દઉં છું કે મારે 3 સંકર સંખ્યાની જરૂર છે. Z1, Z2, Z3 બિલોંગ્સ ટુ C. 3 શેમાંથી લીધી? C માંથી. તો નંબર 1 સરવાળા માટે, ઓકે. તો સરવાળા માટે આપણે ગુણધર્મો બધા જોવા છે પહેલાં, પછી આપણે ગુણાકાર માટે જોશું. તો એમાં પણ ઘણા ભાગ છે, એટલે નંબર આપી દઉં. એ ખાલી ધ્યાન રાખવા માટે એકવાર લખાણ કરી નાખજો, બાકી જરૂર નથી જોવાની. પણ ચલો, સંવૃત્તતાનો નિયમ. ઓકે, સંવૃત્તતાનો નિયમ એટલે શું? તમે 2 સંકર સંખ્યા લીધી, Z1 અને Z2. ક્યાંથી લીધી? તો કે C માંથી. હવે એનો તમે સરવાળો કરો. શું કરો? સરવાળો. તો Z1 + Z2, તેનો જવાબ પણ ક્યાં મળે? C માં. જ્યાંથી લ્યો ત્યાં જ મળે, જ્યાંથી લ્યો ત્યાં જ મળે. યાદ રહેશે? તો 2 સંકર સંખ્યાનો સરવાળો પણ ક્યાં મળે? C માં. હા કે ના? એ તો પાક્કું છે. 2 સંકર સંખ્યા લીધી હોય તો એનો સરવાળો પણ સંકર સંખ્યા જ હોય, એનો સરવાળો પણ સંકર સંખ્યા જ હોય. ચલો, આમાં નંબર 2 ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે Z1 + Z2 કરો કે Z2 + Z1 કરો, કાંઈ ભડાકો થાય નહીં, કાંઈ ભડાકો થાય નહીં. એ જ રીતે નંબર C જૂથનો નિયમ.
જૂથમાં સાથે રાખો કે છૂટું પાડી દો, એમાં પણ કાંઈ ફરક પડે નહીં. એટલે આવું Z1 વત્તા Z2 વત્તા Z3 કે પહેલાં બેને સાથે રાખો, એમાં પણ કાંઈ ફરક પડે નહીં. ગોટ ઇટ? નંબર ડી, તટસ્થ ઘટક. આપણને ખબર છે સરવાળા માટે તટસ્થ સંખ્યા છે 0. હા કે ના? કે એમાં 0 ઉમેરો તો પણ એ સંખ્યાને કાંઈ ફરક પડે નહીં. તો સંકર સંખ્યામાં પણ એવી એક સંખ્યા છે, એવો એક ઘટક છે કે જેમાં ઉમેરો તો એને પણ કાંઈ ફરક પડે નહીં. એ કોણ? તો કે ધારો કે Z બિલોંગ્સ ટુ C માટે આપણને એવો કોઈ થીટા મળે. થીટા એટલે શું? સંકર સંખ્યા 0 વત્તા 0i એવો મળે કે જેથી તમે ઝેડમાં થીટા ઉમેરો તો પણ ઝેડ જ જવાબ આવે. થીટા એટલે આ તટસ્થ ઘટક છે, વાસ્તવિક ભાગ પણ શૂન્ય, કાલ્પનિક ભાગ પણ શૂન્ય, તો થીટાને તટસ્થ ઘટક કહેવાય. થીટાને તટસ્થ ઘટક કહે છે. યાદ રહેશે? ગોટ ઇટ? ડન? આ થઈ ગયો તમારો તટસ્થ ઘટક. તો જેમ તટસ્થ ઘટક છે એમ વિરોધી ઘટક પણ છે. જેમ તટસ્થ ઘટક એમ વિરોધી ઘટક. નંબર આવશે ઈ. વિરોધી ઘટક 3 હોય, 3 ની વિરોધી તો કે -3 કે જેથી બેનો સરવાળો શું થાય? 0. બેનો સરવાળો શું થાય? 0. તો લખો ધારો કે Z બરાબર a વત્તા IB માટે -Z બરાબર -a -ib એવો દેખાય છે ભાઈ? હજી તો જગ્યા છે. મળે કે હવે હજી જગ્યા છે, નથી લખું કે લખી નાખવા દો, જેથી ચાલશે. ઝેડમાં -Z ઉમેરો તો જવાબ O અથવા તો 0. O અથવા તો 0 થાય. તો -Z ને ઝેડનો વિરોધી ઘટક કહે છે. -Z ને 0. ઝેડનો કેવો ઘટક કહેવાય? વિરોધી ઘટક કહે છે. યાદ રહેશે? પાક્કું? ચલો આગળ. આ થઈ ગયા તમારા સરવાળા માટેના ગુણધર્મો. જેમ નંબર 1 આપ્યો એ જ રીતે આપણે નંબર 2 ગુણાકાર માટે લઈ લઈએ. વાંધો નહીં આવે, 5 મિનિટ તમારે ટાઈમ લેવો પડશે. તો ગુણાકાર માટે પણ નંબર A, સંવૃત્તાનો નિયમ. હવે ડિટેલમાં નહીં લખવું એટલે તમને પણ ખબર પડી જશે. સંવૃત્તાનો નિયમ શું કહે છે? Z1 અને Z2 ક્યાંથી લીધા હતા? C માંથી. તો બેનો સરવાળો પણ ક્યાં હોય? C માં. અહીંયા પણ લખી દઉં છું. Z1 અને Z2 બિલોંગ્સ ટુ ક્યાંથી લીધા હતા? C માંથી. તો બેનો ગુણાકાર કરો Z1 ગુણ્યા Z2, એનો જવાબ પણ ક્યાં હોય? C માં જ હોય. ક્યાં હોય? C માં જ. નંબર B, ક્રમનો નિયમ. ચલો ક્રમનો નિયમ. Z1 ગુણ્યા Z2 કરો કે Z2 ગુણ્યા Z1 કરો, કંઈ ફરક પડે નહીં. હા કે ના? ચલો નંબર C, જૂથનો નિયમ. આવું આપ્યું હોય Z1 Z2 અને Z3 કે પહેલાં બેને સાથે રાખો Z1 Z2, પછીનાને Z3 સાથે કરો, કંઈ ફરક પડે નહીં. જૂથનો પણ થઈ ગયો. એના પછીનું જોઈએ તટસ્થ ઘટક D અથવા તો તટસ્થ ઘટક. તો Z બરાબર a વત્તા IB માટે સંકર સંખ્યા એક સંકર સંખ્યા એવી છે કે 1 + 0i. કઈ છે? 1 + 0i એટલે આમ તો 1 જ કહેવાય. 1 એવી મળે કે જેથી ઝેડનો ગુણાકાર 1 + 0i સાથે કરો કે 1 + 0i નો ગુણાકાર ઝેડ સાથે કરો, જવાબ ઝેડનો ઝેડ જ આવે. જવાબ ઝેડનો ઝેડ જ આવે. હા કે ના? દેખાય છે? તો 1 + 0i ને તટસ્થ ઘટક કહેવાય.
1 પ્લસ 0i ને કેવો ઘટક કહેવાય છે? તટસ્થ ઘટક કહેવાય. યાદ રહેશે. તો ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો? 1 પ્લસ 0i. જ્યારે સરવાળા માટે તટસ્થ ઘટક કયો? 0 વત્તા 0i. 0 વત્તા 0i. યાદ રહેશે. તો આ થઈ ગયું તટસ્થ ઘટક. બીજું, આના પછી છે એક વ્યસ્ત ઘટક. પણ વ્યસ્ત ઘટક આપણે અગેન જોઈશું ફરીવાર, કેમ કે એમાં થોડોક વધારે મારે ટાઈમ આપવો છે. કોઈ પણ સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા શોધવાનું તમને પૂછાય તો ડાયરેક્ટ આવડે એટલા માટે. ગોટ ઇટ? તો આ સાથે એટલું રાખીએ છીએ. આજે જ મારા બીજા 2 લેક્ચર આજે જ હશે. ઓકે, ચાલો, થેન્ક યુ. અને હા, બીજું એક સ્પેસિફિકેશન, મારા ત્રિકોણમિતિના યુટ્યુબમાં લેક્ચર અગાઉ અપડેટ કરેલા હશે જ મેં, મતલબ કે મેં પહેલેથી વિડીયો એડવાન્સમાં ઉતારીને મૂકી દીધા હશે. તો જે છેલ્લું પેપર લેવાનું એમાં ક્યાં સુધીના વિડીયો હતા એ મારા ધ્યાનની બહાર રહી ગયું હતું. એટલા માટે કેટલું પેપર કાઢ્યું મને ખબર નહોતી, અને કયો લેક્ચર તમારે ચાલે છે એ પણ એક્ઝેક્ટલી મને આઈડિયા નહીં હોવાથી એક નાની એવી મિસ્ટેક થઈ હતી કે ઘણા ખરા દાખલા કે ઘણા ખરા MCQ કદાચ બધાને નહોતા પણ આવડ્યા, મતલબ કે આઉટ ઓફ સિલેબસ પણ તમે કહી શકો. પણ 1-2 એવા હતા કે દિમાગ દોડાવો તો થઈ પણ જાય. પણ હવે આવું ધ્યાન રાખીશું. ઓકે, થેન્ક યુ, સોરી ફોર ધેટ.